પ્રેઝ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુની આરાધના થાવ આ સુંદર સુપ્રભાતને માટે. ને જસ્ટ હું મારું રેગ્યુલર મનન કરવા બેઠો છું ને એની પહેલાં મને એક વિચાર આવ્યો જે મને થયું કે હું તમારી સાથે શેર કરું. માથીની લખેલી સુવાર્તા અને એનો 13મો અધ્યાય અને 11મું વચન એવું કહે છે, ઈસુએ જવાબ આપ્યો, ઈશ્વરના રાજના માર્મિક સત્યોનું જ્ઞાન લોકોને નહીં પણ તમને આપવામાં આવ્યું છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્રષ્ટાંતોમાં વાત કરે છે, માથીની લખેલી સુવાર્તાનો એનો 13મો અધ્યાય દ્રષ્ટાંતોનો ઉદાહરણોનો અધ્યાય છે. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોકોને સમજાવતા હોય છે દ્રષ્ટાંતોની અંદર, તો શિષ્યો એમને એકલામાં લઈ જઈને કહે છે કે તમે લોકો જોડે દ્રષ્ટાંતોમાં કેમ વાત કરો છો? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે શિષ્યોને કે મારે લોકોને તો દ્રષ્ટાંતોમાં જ કહેવાનું છે, પણ એના જે મર્મો છે, એના જે સત્યો છે, એ તમને એટલે કે શિષ્યોને સમજવા માટે કૃપા આપવામાં આવી છે. એ સમજણ શિષ્યોને જ આપવામાં આવી છે. અને જ્યારે હું એ કલમ લઈને માથી 13 અને 11 જ્યારે હું એને અંગ્રેજી બાઇબલની અંદર જોતો હતો, તો ત્યાં એવું લખ્યું છે કે જીસસ રિપ્લાઇડ, યુ આર પરમિટેડ, યુ આર પરમિટેડ, યુ આર permitted for what? To understand the secrets of the kingdom of heaven. શિષ્યોને જ એ અધિકાર આપવામાં આવ્યો છે, શિષ્યોને જ સમજણ આપવામાં આવી છે કે તેઓ આ સત્યો સમજી શકે. પણ અંગ્રેજી ભાષાની અંદર બહુ સરસ લખ્યું છે કે જીસસ રિપ્લાઇડ, યુ આર પરમિટેડ. પરમિટ અમેરિકાની અંદર પરમિટ મળવું એ બહુ જ આનંદદાયક છે. જ્યારે તમે ડ્રાઇવિંગ શીખ્યા પહેલાં તમારી એક એક્ઝામ આપવાની હોય અને એક્ઝામમાં પ્રશ્નોના સાચા જવાબ આપ્યા પછી લગભગ 41 પ્રશ્નો હોય છે અને એમાંથી ઓછામાં ઓછા 18 કે 16 પ્રશ્નોના જવાબ તમારે કરેક્ટ આપવાના હોય અને તમે એમાં પાસ થાવ પછી તમે ડ્રાઇવિંગ માટે પોતાને પ્રિપેર કરી શકો. અને એ પ્રિપેર કર્યા પછી તમે એમાં પાસ થાઓ, તમારો એક ડ્રાઇવિંગ ટેસ્ટ થાય અને તમે એમાં પાસ થાઓ પછી તમને પરમિટ મળે. તો એ પરમિટ એ છે કે હવે તમે યુએસએમાં કોઈ પણ જગ્યા ઉપર તમે ડ્રાઈવ કરી શકો છો. એના માટે પરમિટ આપવામાં આવે છે. હવે પરમિટ આવ્યા પછી હું પરમિટ લઈને બેસી નથી રહેતો, પણ હું ડ્રાઈવ કરું છું, મને એનો આનંદ આવે છે, મને અલગ અલગ જગ્યાએ એક્સપ્લોર કરવાનો આનંદ આવે છે. અહીંયા વચન એવું કહે છે કે જીસસ રિપ્લાઇડ, યુ આર પરમિટેડ. તમને ઓલરેડી પરમિટ આપી દેવામાં આવી છે. નાવ યુ હેવ ટુ ડ્રાઈવ ઇન યોર સ્પિરિચ્યુઅલ વે. તમારા આત્મિક રસ્તાઓને તમે કેવી રીતે એક્સપ્લોર કરી શકો છો એની પરમિશન, એની પરમિટ તમને આપી દેવામાં આવી છે. તમે ઓલરેડી પરમિટેડ છો. શેના માટે? ફરીથી કહું છું, ટુ અન્ડરસ્ટેન્ડ ધ સિક્રેટ્સ ઓફ ધ કિંગડમ ઓફ હેવન. સ્વર્ગીય રાજના માર્મિક સત્યોની બાબતોની જાણકારી તમને ઓલરેડી આપી દેવામાં આવી છે. એની પરમિશન ઓલરેડી તમને આપી દેવામાં આવી છે કે તમે એક માર્મિક સત્યોને સમજી શકો. પણ બીજા બધા લોકોને ઉદાહરણો આપવામાં આવે છે. તો પ્રભુના નામને ધન્ય હો કે જે હું ને તમે પ્રભુના શિષ્યો છીએ. પ્રભુએ મને અને તમને એ માર્મિક સત્યો સમજવાને માટે પ્રભુએ પહેલેથી મને તમને પરમિટ આપી દીધી છે. સો પ્રેઝ ધ લોર્ડ અને પ્રભુની સ્તુતિ થાવ. તો આગળ આત્મિક જીવનની અંદર હું ને તમે ડ્રાઈવ કરીએ, આગળ વધીએ અને માર્મિક સત્યોને હજી એની શોધખોળ કરીએ અને એને શોધી નાખીએ અને પ્રભુનો મહિમા કરીએ. પ્રભુ આ બાબતોને સમજવાને માટે આપણી મદદ કરે. પ્રેઝ ધ લોર્ડ અને ગોડ બ્લેસ યુ ઓલ.